हेलो गाइस वेलकम हेलो तो स्वागत તમારું ના લોકમાં તો આપણે 3 દિવસ સલંગ વરસાદ બધાને પણ થોડો આવ્યો પછી આ તડકો કાઢ્યો અને કાલે આપણે બ્લોગ હું તો આપણે તમને કીધું હતું કે બ્લોગ આવશે નહીં આવે એવું થયું એટલે 2 બ્લોગ મેં કાલ નહોતો મેળ્યો તો આપણે ખેતરમાં કપાસમાં નિંદામણ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું તો આપણે ખેતરમાં જવાનું હોય તો ખેતરમાં જઈશું અને વાત રસું પણ અમાર રોજ વરસાદ નથી જોતો એક ફોરમ ધરાઈને વરસાદ આવી જાય ને કે ખેતરમાં પાણી ભરાઈ જાય ઘર આગળ થોડું પાણી ભરાઈ જાય એટલું આવે ને એટલે એમાં બસ નથી એટલું જોતું તો અમારે ખાલી અમારે વાવણી કરવાનું હોય ને કે ખેતરમાં અમારા આમ વસ્તુઓ આમ શાકભાજી વાળી અત્યારે પાણી અમારે ઓછું આવું ઓછું થઈ ગયું તો ચલો ખેતરમાં જવાનું હોય તો ચલો જઈએ આપણો ફાઇનલી ખેતરમાં આવી જઈએ જો આ ખેતરમાં દાતરી લઈને આવી જશે ગાઈસ ઓને તમે કઈ દાતરી કંઈ બોલાવો છો ઓને આપણે ખોદ કરી શકીએ છીએ તો દાતરી તો કઈ દાતરી કહેશો કમેન્ટ કરજો ખેતરમાં कपास में भी आई जैसे अरे गाइस कहाँ से जाएंगे बोलते सब भीगा इससे मुझे इतना घूमना पड़ रहा है इन खेतों में चलो ये चलते हैं खेत में जैसे આપણે જાણસુમાં ભાઈના ઘેર લેવા માટે બહેની નાઈમાં આપું ભાઈને આવ્યા ને તે ગાઈસ તમે કહેશો ને મને બાઇક નહીં આવડતું પણ ગાઈસ કસમથી આપણને બાઇક આવડે કોઈ જ નહીં જો માપુની છે એટલે બહુ દૂર કેટલો 4 ખેતર દૂર છું એટલે માપુને તો બાઇકની સ્ટાર્ટ કરીએ અને જવાનું છે ભાઈના ઘરે તો જઈએ અત્યારે 3:50 આવ્યા અને ગરમી એવી કરતી પણ પંખો ચાલુ કરે ને તો એવું થાય જો આ ગરમી આતું હોય પણ એટલું વરસાદ આવે ને તો સારી વાત હોય તો ખોણ ચડી દઈ યાદ તો ગાઈશ તો ખોણે એટલું ચડે હ અને બાઈક તો આમ ઉભા રહીએ ને તો હાલ ભરી જઈએ ને એવું છે એટલે આજ વધનાર અત્યારે જેવી ગરમી હે ને એવું વરસાદ લાગે વધનાર તો ખેતરમાં જ બાચી है क्या कहना बारिश आएंगी हाँ गाइस मोबाइल चार्जिंग में मूकी हो चार्जिंग नहीं तो चलो 4:40 आया तो तानो तरको तो पण वादरा आया जो हाँ इसमें कुछ गड़बड़ है इसमें बरसात आने वाला है देखो पूरा ब्लैक हो गया है वातावरण देखो और आज सब्जी के लिए है रिंगन संभारिया बनाने के है तो गाइस अभी है ना तरकती बरकता बादल आ गया है तो चलो क्या करते कितनी गर्मी है अभी मुझे मेरे भाई के घर भी जाने का है और पापा घर नहीं आए पापा आएंगे तब स्कूटर लेके जाएंगे अंदर हो और अंधारी ने आई जो सर और आज तो रविवार એટલે આપણે જાણ છે પાર્કમાં એટલે અગરબત્તી લઈ લીધી છે બાઇક લઈ કવલી આજે સોન ભરી જાય એટલે જઈએ ચલો બતાવીશું પાર્કમાં દર્શન કરાવીશું અને કવિ બે કારકોમાં આવ્યા તો પેલું અમુક કારકોમાં મંદિર જો હા બાઇક લઈને આવી છીએ કઈ મને બાઇક આવડે છે પાકું તો ગાઈસ તમે કહેવા બાઇક નહીં આવડે છે જો પેલો મારા ભાઈ છે એ બાઇક લઈને આવ્યો હોય તો આપણે ઘરે જઈએ ચલો કેમ કે વરસાદ ગાજે છે અને જુઓ તમે આ અંધારીને આવ્યો વાવાઝોડું સ્ટાર્ટ થઈ ગયું આ બાજુ વ્હાઇટ વાતાવરણ તમને દેખાતું છે પણ આ બાજુ વાવાઝોડું ફૂલ ગાઈશ તો અત્યારે બધું એમ હરખું કરવા માંડે કેમ કે વાવાઝોડું આવશે ને તો પછી બધું હરખું કરવા નહીં આવે જબ્બર અંધારીને આવ્યો તો થતો બધું હરખું કરીએ જો અંધારીને આવી ગયો વાવાઝોડું ફૂલ ચાલુ થઈ ગયો અને પૂતગામ આપણે ફોન કર્યો ને ત્યાં વાવાઝોડું વરસાદ જબરજસ્ત તો આપણે આટલો બ્લોગ એન્ડ કરીએ કેમ કે ભાઈ ફોન ચાર્જિંગમાં મેલી વિડીયો એડિટિંગ કરવો પડશે એટલા માટે તો તમારા બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જો તમે અત્યારનું વાર્તા